નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો જમ્મુ કાશ્મીરના સાંબામાં ફરી એકવાર ડ્રોન દેખાયા છે। ભારતીય સેનાએ તમામ ડ્રોનને તોડી પાડ્યા છે। જણાવી દઈએ કે બંને દેશ વચ્ચે યુદ્ધ વિરામ સહમતિ થઈ ગઈ છે, તેમ છતાં પણ પાકિસ્તાને ફરી પોતાનું પોત પ્રકાશ્યું છે। જમ્મુ કાશ્મીરના સાંબામાં ફરી એકવાર પાકિસ્તાની ડ્રોન દેખાયા છે, જો કે ભારતીય સેનાએ દરરોજની માફક આજે પણ આ તમામ ડ્રોનને તોડી પાડ્યા છે। વધુ એક વખત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યું છે। જમ્મુ કાશ્મીરના સાંબા વિસ્તારમાં વધુ એક વખત ડ્રોન દેખાયા છે। આ એ પાકિસ્તાન છે જે સુધરવાનું ક્યારેય નથી, ભલે અમેરિકા મધ્યસ્થી કરી દે તેમ છતાં પણ પાકિસ્તાન સુધરવાનું નામ નથી લઈ રહ્યું। આજે વધુ એક વખત જમ્મુ કાશ્મીરના સાંબા વિસ્તારમાં ડ્રોન દેખાયા છે, જો કે કોઈ નુકસાન તેનાથી નથી થયું, કારણ કે ભારતીય સેનાએ તમામ ડ્રોન તોડી પાડ્યા છે। સુદર્શન ચક્ર જે S-400 એર ડિફેન્સ સિસ્ટમ આપણી છે તે સજ્જ છે। આ સરહદી વિસ્તારોમાં એ જ એર ડિફેન્સ સિસ્ટમના માધ્યમ થકી આ ડ્રોનને નિસ્તનાબૂદ કરવામાં, એ મિસાઇલોને નિસ્તનાબૂદ કરવામાં મદદ મળે છે। વધુ એક વખત આજે વધુ એક દિવસ કે જ્યારે પાકિસ્તાને પોતાની નાપાક હરકત ફરી એકવાર બતાવી અને ફરી એકવાર ડ્રોન છોડ્યા છે જમ્મુ કાશ્મીર વિસ્તારમાં, સાંબા વિસ્તારમાં ખાસ, કે જ્યાં ભારતીય સેનાએ આ તમામ ડ્રોન તોડી પાડ્યા છે।